નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. મિત્રો, કચ્છ જિલ્લાના બચાવ પાસે કબરાવ આવેલું છે. આ કબરાવમાં લાખો શ્રદ્ધાળુનું કેન્દ્ર છે. ત્યાં મણિધર બાપુ રહે છે અને મણિધર બાપુએ આખી જિંદગી અને આખું જીવન મોગલમાના નામ પર પૂરું કર્યું છે. હમણાં ઘણા સમયથી એવા ન્યૂઝ સામે આવે છે કે મણિધર બાપુની દીકરીનું અપહરણ થઈ ગયું છે. આવા ઘણા બધા ન્યૂઝ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તમને ખબર છે કે મોગલધામના જે મણિધર બાપુ એમની દીકરીનું અપહરણ આવું પગલું ભર્યું છે, જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે. એ મુજબ તમને જણાવી રહ્યો છું કે દીકરીના લગ્ન પણ થઈ ગયા છે અમદાવાદમાં. તમે વિચારી શકો છો કે પણ આમાં બાપુનું ક્યારે નીચું મોટું કરવાની જરૂર નથી. જગતમાં બધે આવું થાય જ છે. આમ થાય બાપ જેવા દીકરા આમ થાય નથી થતા. કારણ કે એવું હોત તો હિરણ્યકશિપુના ઘરે પ્રહલાદ ન હોત. એટલે ખોટા આવા ન્યૂઝ ચેનલ ઉપર જેટલા પણ લોકો ન્યૂઝ ચેનલ બાપુને ટાર્ગેટ કરે છે, બાપુના નામ પર વિડીયો ઉતારે છે, એ તદ્દન વાત બધી ખોટી છે. ન્યૂઝ એવા ફેક આવે છે. લગ્ન તો બધા કરતા જ હોય, એમાં કંઈ નવી નવા છે નહીં. પણ બાપુની એક તમને ખાસિયત કહી દો કે જે મોગલમાના નામ પર આખું જીવન પૂરું કર્યું છે, એની ઉપર ક્યારેક ડાઘ ન લગાડતા. કારણ કે બાપુની હવની દીકરી છે, એની પર કલંક લગાડો. અને આપણે દીકરીને એવું નથી કહેવાતું કે દીકરી આવું ખરાબ પગલું ભર્યું છે. કારણ કે દીકરી એમની રીતે બરાબર જ છે, એમાં કંઈ ખોટું નથી. એટલે મણિધર બાપુની આબરૂ જાતી નથી આમાં. એવો બાપુ ઉપર ખોટા વિડીયો બનાવતા નહીં. તમને પણ બાપુને સપોર્ટ કરજો, જેથી કરી બાપુનું આવું નવું બન્યું રહે. તો તમને વિડીયો કેવો લાગ્યો, વિડીયો ઉપર કોમેન્ટ કરજો. તમારું આના વિશે શું કહેવું છે?